તો હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજનું વાતાવરણ મસ્ત થઈ ગયું છે, વરસાદ બી ચાલુ છે અને મોસમ બી તમે આ બાજુ જોઈ શકો છો કેવું મસ્ત વરસાદ આવે છે અને સાંજનો સમય છે એટલા માટે આ બાજુ બધે વાતાવરણ તમે જોઈ શકો છો કેવું છે મસ્ત મસ્ત સુંદર આ વાતાવરણમાં મજા આવી છે ને હવે નાહવાની મજા આવશે ધાબા ઉપર આપણા નંબર જોઈ શકો છો તમે. અને આપણે હવે ઘરે જઈ રહ્યા છીએ. સામાન આપણો પેક જ થઈ ગયો હતો ને હવે આપણે સીધા રિક્ષામાં બેસીને આપણે હવે ઘરે જઈશું. ઓકે મિત્રો. જે આપણે સામે બી જે નારિયેલવાળા અને અનાનસવાળા ભાઈ છે એ બી એમનું હવે જલ્દી પેક જ કરે છે. હવે જવાની છે તૈયારીમાં ઘરે. તો આપણે પણ જઈએ હવે ઘરે. હવે એ બી નથી, એ પણ જઈ રહ્યા છે. તો આપણે હવે રિક્ષાની વાર દીધી છે. રિક્ષા આવે એટલી વાર આપણે જવાની તૈયારીમાં ખાલી રિક્ષા જે થાય આપણે હવે ખાલી રિક્ષા આવે તો દેશ પણ કંઈક મજા આવશે. અને સામે માહોલ તમે જોઈ શકો છો અને આ બાજુ બી ખતરનાક માહોલ થઈ ગયો છે. અને આ સામે રહ્યો ને ભાઈ, સામે એ આપણો ખાસ મિત્ર છે જે એની વસ્તુ નાખવા માટે એની જે પણ એનો સામાન હોય એ નાખો કચરા પેટીમાં આવ્યો છે. તો સારું કામ કરે છે ને કચરો તો કચરા પેટીમાં જ નાખવો જોઈએ, તો આપણી ફરજ આવે છે. ઓકે મિત્રો. તો હવે રિક્ષા તો આજે ખાલી લાસ્ટ જ નથી, આપણે હલવાનું કાઢવું હોય આજે પણ એવું દેખાય છે. જો મળી જાય તો મજા આવી જાય. તો ઘરે તો જઈએ. તો મિત્રો આટલે તો એક વાત કહું એ તો તમે કચરા પેટીમાં જ નાખ્યા ભાઈ, સારું કામ કરી રહ્યા છે. એમની દુકાન છે, એમની સ્ટોલેથી ભાઈ આપણે આવી કામ ને આપણે તો બી આપણે કચરા પેટી નાખીએ છીએ. ઓકે મિત્રો. ને ચશ્મા બી પહેર્યા છે જો જૂનમાં છે. ચલો. અને આ બાહુબલી થઈ ગયા છે જો આપણા ભાઈ જ છે જે સામે તમને દેખાય છે. તો બસ હવે અમારો મતલબ લગ્યો વર્તી મત આવે તો હવે સહી વાત આવે કે મિત્રો ઉપર આવી જાય જોઈએ મિત્રો. આવા બફારો બી એટલો છે અને હવે ખાલી રિક્ષા પણ મળી જાય. તો ફાઇનલ આપણે ખાલી રિક્ષા મળી જ ગઈ છે. તો આપણે જઈએ પૂછીએ ભાઈને. તો મિત્રો આપણને રિક્ષા બી મળી ગઈ છે એટલે કીધું તમને લાવી દેજો આપણે. તો આપણે રિક્ષા મળી ગઈ તો હવે આપણે ડાયરેક્ટ આપણે રિક્ષામાં બેસીશું. ઓકે મિત્રો. તો આજનો વિડીયો આટલો જ. નેક્સ્ટ વિડીયો આપણે ચાલો. ચલો. તો હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણા ડીસા શહેરમાં વરસાદનો માહોલ છે, તમે જોઈ શકો છો. જે હું તમને બતાવું હવે નજારો આયાનો. જો મિત્રો આ બાજુથી એવું લાગે છે કે ઘણો બધો વરસાદ આવશે આપણા ડીસા શહેરમાં અને ફૂલ વરસાદ આવશે. ઓહો, જો તમે જોઈ શકો છો. તો મિત્રો આવો જ વરસાદ ફૂલ ચાલુ થઈ જાય ને તો મજા આવી જાય. અને આપણે ધાબા ઉપર આવી ગયા છીએ નાહવા માટે, સ્પેશિયલ નાહવા જો અને ઠબઠબિયા કરવા માટે. જે આપણે નાના હતા એ ટાઈમે આપણે કરતા હતા. તો હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે વરસાદ પડતો હતો અને મમ્મીને મેં કીધું કે મમ્મી આજે વરસાદ પડે છે તો આપણે મસ્ત કંઈ ચટપટું થઈ જાય. કીધું આજે કે ભજીયા બનાવીને આવો તો મજા આવશે આજે. તો સારું બેટા બનાવી લઈએ. તો ભજીયા બી બનાવી દીધા મમ્મીએ અને સ્પેશિયલ મજા આવે એવા છે.
તો એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જશો, એવા મસ્ત બનાવે છે મમ્મી. તો હું તમને બતાવું આપણા ભજીયા. જો આ છે ડુંગળીના ભજીયા, આ છે બટાકાના ભજીયા, અને આ પટ્ટી ભજીયા, અને બીજું કે ડુંગળી ને મરચાં અને જે ચટણી એ હોય એ તો છે જ. તો તમારા મોઢામાં પાણી આવી જશે. તો એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જશો મિત્રો. મસ્ત બનાવે છે મમ્મી. અને જો હું બી આજે હું તો ટેસ્ટ કરું જ છું દર્શન, પણ આ ફેર પાછો ટેસ્ટ કરું નંબર છે. તો રમણ નહીં મળ્યો ભાઈ, હું કહું છું મસ્ત. ને અમે પાછું ચટણી આવે ઘરનું હોય ને નંબર લાવે.